આપણે મળ્યા છે આણંદથી મિત્રો સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા સ્ટોરી જોઈને. સ્ટાર્ટ. જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને. મિત્રો આપણે ગઈકાલના પરમ દિવસના વ્લોગમાં કીધું હતું આપણે કાઠિયાવાડનો એક ડોહો છે મિત્રો આપણે કહેવાના હતા પણ આવતીકાલે કહેતા ભૂલાઈ ગયો. હાલો ગાયને હમણાં બરોબર આપણો ભાઈ કાંઈ પ્રોફેશનલ સિંગર નથી ખાલી શોખ ખાતર ગાઈ છે બરોબર. હાલો પણ કાઠિયાવાડમાં કોઈક દી હા ને કોઈક દી ભૂલો પડે ને ભગવાન અને થાજે મારો મોઘેરો મહેમાન એ તને સ્વર્ગ રે ભૂલાવું શ્યામળા. એટલે કે કાઠિયાવાડના લોકો શ્યામળાને એટલે કે ભગવાનને કહે છે કે કાઠિયાવાડમાં ભૂલો પડો. એટલે કે કાઠિયાવાડની માનવતા એવી છે સાહેબ કે છે ને ભગવાનને અહીંયા છે ને ભૂલો પડે અને છે ને સ્વર્ગ ભૂલાવી દે એટલે એવું કહે છે કાઠિયાવાડના લોકો. બાકી તો આ ડુહાનો સાચો મતલબ તો મને આ જ લાગે છે. બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરજો. બાકી આજ સવારે મેં 7:30 વાગે અમે નીકળી ગયા હતા. જો કે આજે પણ થોડુંક લેટ થઈ ગયું હતું પણ કાલ જેટલું લેટ નહોતું થયું. બાકી સાહેબે આજે આપણે લાકડી ફેટ બતાવી બરોબર. અને ચાલો સવારમાં અમે છે ને બધું રોંગ સાઈડમાં ચાલી રહ્યા હતા એટલે થોડુંક હલકું એવું અંધારું હતું બહુ નહીં. બાકી બહુ અંધારું હોય તો સ્પેશિયલ રોંગ સાઈડમાં ચાલવું. મીઠું મીઠું હતું અંજવાળું. હા મેં મીઠો અંજવાળો હતો મીઠો અંજવાળો કહેવાય ને સોનેરી સુરત ઉગી ગઈ હતી. ચાલો મિત્રો આજે આપણો છે છઠ્ઠો દિવસ ને. હા છઠ્ઠો દિવસ અને જઈએ છીએ આપણે હાલ તો અમે છીએ ને અમે છીએ તારાપુર અને તારાપુરથી છીએ ને અહીંથી છે 7 કિલોમીટર. ત્યાંથી જશું વટામણ તરફ બરોબર. તો બેગની સુવિધા કરી તો ઠીક છે. બાકી અમારા ખંભા તો ખાલી બેગનો ખાલી એક દિવસ છે ખાલી. બાકી અમારા ખંભા મિત્રો છે બરાબર અડી ખંભ. ચાલો જઈએ આગળ. જય દ્વારકાધીશ. સુરત શહેરથી અમે દ્વારકા જાત હતા જ્યારે સાયકલ લઈને અહીંથી અમે આમ ગયા હતા આમ તેમ ફરીને ઓલા રસ્તે નીકળ્યા હતા. અને આજે પ્રેમથી આ દાદરા ચડી જવાના છે બરોબર કે સામે રસ્તો છે પણ આ રસ્તો ક્યાં જાય એમને ખબર નથી. એટલે પ્રેમથી છે ને દાદરા વાદરા ચડી જાય ને. હા તો તમે ત્યાંથી દો હાલો દાદરા આપણે ચડી જાય. હાલો મિત્રો આપણા છે ને મિત્ર આપણને મેળા છે જાય છે બધા ગોબા બરોબર. જો મળ્યા ને ચા પાણી નાસ્તો કર્યા તારાપુર ચોકડીએ માયા હોટલની થોડાક જ આગળ બરોબર. એની હાલો બધા વાતચીત કરીને પછી જઈએ આગળ. જય દ્વારકાધીશ. મળ્યા છે આપણા રાયધનભાઈ જે આપણે ગઈ વખતે મળ્યા હતા આ વખતે પાછા મળ્યા. ભાઈ ઇન્સ્ટા બહુ મેસેજ કર્યા પણ મિત્રો ઇન્સ્ટાના મેસેજના કાંઈ ઠેકાણા મારે હોતા નથી. પછી કાંઈ નહીં જો અહીંયા જો દ્વારકાધીશ કરતા આપણી મુલાકાત છે ઉપર લખવાનું હોય. અત્યારે તો પાસે મુલાકાત થઈ ગઈ છે. આની પહેલામાં હું ભાઈ દાદા ચારે મુલાકાત થઈ હતી ભગુડા જ ને. અને આ વખતે પણ મિત્રો પાછી મુલાકાત થઈ છે. અને ભાઈની તારાપુરથી હોટલ છે માયા હોટલની થોડુંક આગળ કનૈયા હોટલ. જાજો ભાઈની હોટલ એમ તો અમને 2 વાર આવકાર આપ્યો પણ અમારે મેલ નથી આવતો તો પણ એકવાર જરૂર અમે આવતું બરોબર. અને ચાલો મિત્રો હવે મળીએ વાતચીત કરીએ પછી જઈએ આગળ. જય દ્વારકાધીશ. ત્યારે અમે કબરાવ જતા હતા ત્યારે નાયરાનું પેટ્રોલ પંપ બંધ હતું. આ વખતે પણ બંધ છે. મારા ઠાકરને પ્રાર્થના છે દ્વારકાધીશને પ્રાર્થના છે કે બીજી વાર અમે આ રસ્તે ચાલીએ એ પહેલાં આ ભાઈનું પેટ્રોલ પંપ ચાલુ થઈ જવું પડે. બાકી જ્યાં પાણી ભર્યું ત્યાં છે ને લાપસી મને ઘણી યાદ આવે છે. એટલે કીધું મમ્મી ઘરેથી આપેની વસ્તુ પ્રેમથી લઈ લેજો હજી પછી કામ લાગશે બરોબર. હા જો ગોળને ચાલો હજી હાલે છે દ્રાક્ષ અને માંડવી આ શું કહેવાય સિંગ બરાબર ખાઈ છે પછી પછી અમે આગળ. એક ભાઈ આપણે મળ્યા છે આણંદથી મિત્રો સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા સ્ટોરી જોઈને. ભાઈ નામ શું તમારું? અરુણભાઈ. મળીને આનંદ થયો. ખૂબ ખૂબ આભાર યાર કે જોયું મિત્રો કહેવાય ને ગુજરાત રાજ્યની વાત આવે ને ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે રહેતા લોકોમાં માણસાઈ ભરેલી છે. બાકી અમારો શું સંબંધ કે ભાઈ અમને મળવા આવે પરંતુ ઠાકરે કદાચ ઉપર લખ્યું હશે કે ભાઈ મુલાકાત થાય. ભાઈ અહીંથી 45 કિલોમીટર થાય ને આણંદ કેટલું થાય? 45-50 જેવું થાય. ત્યાંથી સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા અને ભાઈ મળીને ખૂબ આનંદ થયો. તમારો ખૂબ ખૂબ આભાર યાર. અમને ઘણો ઉત્સાહ થયો કે તમે ત્યાંથી અમને મળવા આવ્યા. ખૂબ ખૂબ આભાર. ચાલો મિત્રો ભાઈ સાથે થોડી વાર વાતચીત કરીએ ને પછી જઈએ આગળ. બીજા ભાઈ છે ત્યાં છે આગળ પાણી લેવા. ચાલો પીએ પછી જઈએ આગળ. વાત કરું તો અમે ઘણું ખરું ચાલી ગયા છીએ. ઓલમોસ્ટ 25 કિલોમીટરની ઉપર ચાલી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ આગળની તરફ. ઓલમોસ્ટ 4:30 ઉપર થઈ ગયું છે. તો ચાલો મિત્રો ધીમે ધીમે આપણું સફર આગળ નક્કી કરીએ. રાતના ઠેકાણા કાંક કરીએ. બાકી કહેવાય ને ગુજરાત રાજ્ય છે એટલે આપણે રાતે હું આની જમવાની મિત્રો એવું કાંઈ ટેન્શન
સમજી ગયા તો ટેન્શન જ ન હોય બરાબર. હાલો એ તો જઈએ આગળ. વિચાર આવે છે કે આજે નાહી લઈએ અને આ મંદિર એક દેખાય છે તો બોર્ડ છે પણ આ બોર્ડમાં તારીખ છે 16, 17 ને 18 એવું કાંઈક છે તારીખ. છેલ્લી 19 લગી રાખીએ આપણે વાંચી જ લઈએ. હા 16, 17 ને 18 અહીંયા બધું હતું રહેવાનું ને એવું બધું. એટલે અહીંયા હતો કેમ્પ હતો કે હાલો ભાઈ જે યાત્રીઓ ચાલીને જાય ને અહીંયા રોકાવાનું એમ. હવે આપણે જોઈએ છીએ મિત્રો રોકાવાનું આપણું થાય કે નથી થતું કાંઈ ખબર નહીં. એટલે મિત્રો આપણે અહીંયા મંદિર છે ત્યાં રોકાઈ ગયા છીએ અને જો આ સરસ મજાનો વોલ છે આ બંને આપણી પથારી છે. અને મિત્રો આજે આપણે આ ઝંડો મિત્રો હકેલીને મૂકો છો બરાબર. આમ નથી મૂકો. હા બાકી સ્ક્રીનશોટ વિરોધ કરતો એમ કેમ મૂકો અહીંયા ઉઈડા કરતો તો બાકી આમ ઘરે ઘરે ઉઈડા તો બહુ સારું કહેવાય. એટલે આમ ઘરે ઘરે બેગમાંથી મૂકીને આમ મૂકીએ ને ઘડીક આ બેગ ઘડીક આમ થાય તો નીચે પડી જાય ને એવું થાય એમ કરતાં હકીને પ્રેમથી થાય મૂકી દેવું સારું. સવારે નીકળશું ત્યારે પાછો નાખી દેવું એમ તો બરાબર. અને જો આ છે આપણો પેન્ટ છે અને ટુવાલ બુવાલ છે આ કુર્તું છે આ પેલા મૂકવાનું છે અંદર બરાબર. અને પેલા નાહી લઈએ મિત્રો ઘણા દિવસો પછી આજે નાહું છું બરાબર. હા ચાલો એટલે મિત્રો જમી લીધા છીએ. આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. ખીચડી અને શાક જમવામાં હતું જમી લીધા. અને ઓલમોસ્ટ મિત્રો વટામણ ચોકડીથી 1.5 કિલોમીટર પહેલાં એક મંદિર છે 1-2 કિલોમીટર પહેલાં જ્યાં રોકાણા છીએ. અને મળી આવે આવતીકાલના બ્લોગમાં. જય ઠાકર જય દ્વારકાધીશ.